વિદ્યાર્થી મિત્રો, હું આપનું આપણી મનગમતી એમજીઆર યુટ્યુબ ચેનલમાં સ્વાગત કરું છું. આજે આપણે ધોરણ 6 વિષય ગણિત સાથે ફરી મળ્યા છીએ અને આજે આપણે ભણવાના છીએ પ્રકરણ 3 સંખ્યા સાથે રમત. જેમાંનો આપણો ટોપિક છે અવયવ એટલે શું, અવયવી એટલે શું, વિભાજ્ય સંખ્યાઓ, અવિભાજ્ય સંખ્યાઓ તેમજ વિભાજ્યતાની ચાવીઓ વિશે આજે આપણે અભ્યાસ કરવાના છીએ. સૌપ્રથમ આપણે જોઈએ કે અવયવ અને અવયવી શું છે. તો પહેલા આપણે જોઈએ અવયવ એટલે શું. તો જે સંખ્યા વડે આપેલી સંખ્યાને નિઃશેષ ભાગી શકાય. હવે પ્રશ્ન થાય નિઃશેષ એટલે શું? એટલે કે એના વડે ભાગાકાર કરતા એમની શેષ આપણે 0 મળે એને આપણે કહી શકીએ નિઃશેષ ભાગી શકાય. તે સંખ્યાને આપેલી સંખ્યાનો અવયવ કહે છે. ફરીથી જોઈએ, જે સંખ્યા વડે આપેલી સંખ્યાને નિઃશેષ ભાગી શકાય તે સંખ્યાને આપેલી સંખ્યાનો અવયવ છે તેમ કહી શકાય. આપણે ઉદાહરણ દ્વારા સમજીએ કે ભાઈ 6 નો અવયવ શું છે. તો આપણે 6 ના જો ભાગ પાડીએ તો આ પ્રમાણે કરી શકીએ કે 6 ને આપણે કયા ઘડિયામાં લઈ શકીએ, કેવી રીતે ભાગ પાડી શકીએ. તો 1 ગુણ્યા 6, 1 6 6 થાય. એ જ પ્રમાણે આપણે જોઈએ 6 ને બીજા કયા ભાગ પાડી શકીએ. તો 2 તરી 6, 2 તરી 6 એવા આપણે ભાગ પાડી શકીએ છીએ. આના સિવાય આપણે બીજા કોઈ ભાગ પાડી શકીએ નહીં. તો આપણે જોઈએ આના કેટલા અવયવ પડે છે. તો સૌપ્રથમ આપણે જોઈએ કે 1, પછી છે 2, પછી છે 3 અને છેલ્લે આપણે છે 6. તો આપણે જોયું કે 6 ના અવયવ પડે છે 1, 2, 3 અને 6. તો આના પરથી આપણે જો તારણ કાઢીએ તો એક એમ નીકળે કે કોઈ પણ સંખ્યાનો આપણને જો અવયવ શોધવાનો કીધો હોય તો એનો સૌથી નાનામાં નાનો અવયવ એ 1 આવશે. અહીંયા 6 છે, 8 છે, 18 હોય કે 80 હોય, એનો જો આપણને અવયવ શોધવાનો કીધો હોય તો સૌથી નાનામાં નાનો અવયવ દરેક સંખ્યાનો 1 જ આવશે. એ જ પ્રમાણે સૌથી મોટામાં મોટો અવયવ એ સંખ્યા પોતે આવશે. અહીંયા 6 નો અવયવ કીધો છે માટે સૌથી મોટામાં મોટો અવયવ 6 રહેશે. એ જ પ્રમાણે અહીંયા 8 નો કીધો હોય તો સૌથી મોટામાં મોટો અવયવ એનો પણ શું રહે છે? 8 રહે છે. એ જ પ્રમાણે આપણને ખાલી જગ્યામાં કોઈ પણ સંખ્યા આપેલી હોય અને પૂછાય કે આના નાનામાં નાનો અવયવ કયો છે તો પછી અવયવ પાડવા બેસવાનું નહીં. આપણે સૌપ્રથમ શું આવશે એનો સૌથી નાનામાં નાનો અવયવ? દરેક સંખ્યાનો 1 આવે છે. એ જ પ્રમાણે આપણને ખાલી જગ્યામાં કે વિકલ્પોમાં પૂછ્યું હોય કે આપેલી સંખ્યાનો સૌથી મોટામાં મોટો અવયવ કયો છે તો એ આપેલી સંખ્યા પોતે આવે. એના અવયવ પાડવા બેસવાનું નહીં. ચલો આપણે જોઈએ કે 8 ના અવયવ કીધું હોય તો આપણે જોઈએ કે ભાઈ 8 ના ભાગ પાડીએ તો આપણે લઈ શકીએ કે 1 8 8 થાય. એ જ પ્રમાણે આપણે જોઈએ કે 2 ના કેવી રીતે ભાગ પાડી શકીએ. તો 2 ચોક 8 થાય. એ સિવાય બીજા કોઈ ભાગ પાડી શકતા નથી. તો આપણે જોયું કે અહીંયા કયા પડે છે? 1, એ જ પ્રમાણે 2, એ જ પ્રમાણે 4 અને 8. તો આના અવયવ પડે છે 1, 2, 4 અને 8. એટલે કે નાનામાં નાનો અવયવ છે આપણો 1 અને મોટામાં મોટો અવયવ સંખ્યા પોતે 8. હવે આપણે જોઈએ કે આ બે જે સંખ્યાઓના અવયવ છે એમાંથી સામાન્ય અવયવ કયો નીકળે છે. સામાન્ય અવયવ એટલે કે બે જે સંખ્યાઓ આપેલી છે એમાંથી સામાન્ય કોણ છે, સરખું કોણ છે એ અવયવ લેવાનો છે. તો આપણે જોઈએ કે દરેક સંખ્યાઓમાં સામાન્ય અવયવ 1 તો રહેવાનો જ છે. અહીંયા એ જ પ્રમાણે 1 એ સામાન્ય અવયવ નીકળે. તો આપણે જોઈએ કે 1. એ જ પ્રમાણે બીજો કયો સામાન્ય અવયવ છે તો કે 2. તો 2. બીજું કોઈ સામાન્ય દેખાય છે આપણને? નહીં. તો આના સામાન્ય અવયવ કયા નીકળે? 1 અને 2. એ જ પ્રમાણે આપણે જોઈએ કે અવયવી શું છે? તો આપેલી સંખ્યા વડે નિઃશેષ ભાગી શકાય તેવી દરેક સંખ્યાને આપેલી સંખ્યાનો અવયવ કહે છે. આપેલી સંખ્યાને નિઃશેષ ભાગી શકાય તેવી દરેક સંખ્યા, નિઃશેષ ભાગી શકાય તેવી દરેક સંખ્યાને આપેલી સંખ્યાનો અવયવ કહે છે. હવે આપણને વ્યાખ્યા જોઈને એમ થાય કે આના જેવું જ છે, પણ એવું નથી. જો આપણે એનું ઉદાહરણ જોઈએ કે ભાઈ 6 ના અહીંયા અવયવ કીધા છે, એ જ પ્રમાણે અહીંયા 6 ના અવયવી કીધા હોય તો શું થાય? તો સાદી ભાષામાં કહીએ તો આપણે 6 નો ઘડિયો બોલવાનો છે. કે જેમ કે અહીંયા આપણે લઈએ 6 નો ઘડિયો 6 એકા 6, 6 દુ 12. તો 12 ને આપણે 6 વડે નિઃશેષ ભાગી શકીએ? 6 ને પણ આપણે 6 વડે નિઃશેષ ભાગી શકીએ? માટે 6 ના અવયવ કીધા હોય તો આપણે 6 નો ઘડિયો બોલવાનો છે. 6 એકા 6, 6 દુ 12, 6 તરી 18, 6 ચોક 24, 6 પચા 30.
હવે આપણે જોઈએ એ જ પ્રમાણે આપણે એના અવયવી નીકાળી શકીએ છીએ. બીજું જો આપણને કીધું હોય કે 6 ના અવયવી છે એ જ પ્રમાણે આપણને કીધું 3 ના અવયવી નીકાળો, તો ફરી આપણે શું કરવાનું? 3 ના અવયવ માટે 3 નો ઘડિયો બોલવાનો કે ભઈ 3 એકા 3, 3 દુ 6, 3 તરી 9, 3 ચોક 12, 3 પચા 15, 3 છક 18. એ જ રીતે આપણે આગળ જઈ શકીએ. તો આ છે 6 ના અવયવ, 3 ના અવયવ, કોઈ પણ અવયવ બીજો કીધો હોય તો એ સંખ્યાનો ઘડિયો, એ સંખ્યાને એ સંખ્યા વડે આપણે ગુણવાની છે. અહીંયા જોઈએ 3 પણ આપણે 3 ના પણ આપણે જો કરીએ 3 વડે તો ભાગાકારમાં નિશેષ વડે ભાગી શકાય. એ જ પ્રમાણે 6 ને આપણે 3 વડે ભાગીએ તો પણ નિશેષ ભાગી શકાય છે. 18 ને આપણે 3 વડે ભાગીએ તો પણ નિશેષ ભાગી શકાય છે. હવે આપણે જોઈએ સામાન્ય અવયવી. તો જો આ બે આપેલી સંખ્યાઓનો આપણે સામાન્ય અવયવી મેળવીએ તો આ બેમાં સામાન્યને જોઈએ આપણે સૌપ્રથમ શું નીકળે છે? 6 આમાં પણ છે, 6 આમાં પણ છે. એ જ પ્રમાણે આમાં જોઈએ 12 આમાં પણ છે, આમાં પણ છે. એ જ રીતે આપણે આગળ કરતા જઈએ તો બીજા પણ એના અવયવી નીકળી શકે છે. પણ આપણને પૂછાયું હોય કે પ્રથમ 2 સામાન્ય અવયવી લખો તો 2 લખવાના. એ જ પ્રમાણે આપણને કીધું હોય પ્રથમ 3 લખો કે પ્રથમ 5 લખો, તો એ જ પ્રમાણે આપણે આગળ ગુણાકાર કરતા રહેવાનું અને એ જ પ્રમાણે જે સરખા નીકળતા હોય એ આપણા સામાન્ય અવયવી થશે. હવે આપણે જોઈએ અવિભાજ્ય સંખ્યાઓ એ શું છે? એક સિવાયની એવી સંખ્યાઓ કે જેના અવયવ માત્ર 1 અને સંખ્યા પોતે હોય તેને અવિભાજ્ય સંખ્યા કહે છે. એટલે કે એક સિવાયની એવી કોઈ સંખ્યા હોય કે જેના અવયવ માત્ર 1 અથવા એ સંખ્યા પોતે જ નીકળતી હોય, બીજા કોઈ જ અવયવો પડતા હોય નહીં, તેને અવિભાજ્ય સંખ્યા કહેવામાં આવે છે. આપણે એક સિવાયની શા માટે કીધું છે? તો આપણે જોઈએ કે 1 એ વિશિષ્ટ સંખ્યા છે. 1 ને આપણે અવિભાજ્ય કે વિભાજ્ય સંખ્યા કહી શકીએ નહીં. 1 એ વિશિષ્ટ સંખ્યા છે. હવે આપણે જોઈએ કે અવિભાજ્ય સંખ્યાઓમાં તો આપણે જોઈએ કે 13. તો 13 ના તમે જો ભાગ પાડો, જો તમે એના અવયવો પાડો તો 1 ના ઘડિયામાં તો એ આવશે જ. 1 ગુણ્યા 13 કરશો તો 13 થશે જ, પણ બીજા કોઈ અવયવ પડશે નહીં. સૌથી નાનામાં નાનો 1 અને સૌથી મોટામાં મોટો 13, બસ એ જ 2 અવયવો આ સંખ્યાના પડે છે. બીજા કોઈ અવયવ આ સંખ્યાના પડતા નથી. માટે આપણે કહી શકીએ કે 13 એ અવિભાજ્ય સંખ્યા છે. એ જ પ્રમાણે આપણે બીજું આગળ જોઈએ તો કે 17. તો 17 ના પણ જો આપણે અવયવ પાડવા જઈએ તો એનો સૌથી નાનામાં નાનો અવયવ જે છે તે બધાનો પડે છે, એ 1. તેમજ એ સંખ્યા પોતે એટલે કે 17, એના સિવાય એના કોઈ જ અવયવ પડતા નથી. એટલે એ સંખ્યાને પણ આપણે અવિભાજ્ય સંખ્યા કહીએ છીએ. હવે આપણે આપણા અભ્યાસક્રમમાં પૂછાય કે 1 થી 100 વચ્ચેની અવિભાજ્ય સંખ્યાઓ લખો તો આપણે આ પ્રમાણે છે. આપણે અહીંયા પૂછાય કે ભાઈ 1 થી 20 ની અંદર, તો આ અવિભાજ્ય સંખ્યાઓ છે. એ જ પ્રમાણે પૂછાય કે ભાઈ 20 થી 40 માં લખો કે 40 થી 60 માં કે 60 થી 80 માં કે 80 થી 90 માં કે 90 થી 100 માં પૂછાય. તો વારંવાર આવા પ્રશ્નો પૂછાતા હોય છે કે 1 થી 100 ની અંદર લખો કે 20 થી 30 ની અંદરના અવિભાજ્ય સંખ્યાઓ લખો. તો આ પ્રમાણે છે. આપણે જોઈએ કે સૌથી નાની અવિભાજ્ય સંખ્યા કઈ છે? તો આપણે અહીંયા જોયું કે સૌથી નાની અવિભાજ્ય સંખ્યા કઈ છે? 2 છે. 1 એ વિશિષ્ટ સંખ્યા છે, અવિભાજ્ય સંખ્યા કહી શકીએ નહીં. તો સૌથી નાની અવિભાજ્ય સંખ્યા કઈ છે? તો એ 2 છે. એ જ પ્રમાણે 1 થી 100 ની અંદર સૌથી મોટી અવિભાજ્ય સંખ્યા કઈ છે? તો 97 છે. તો આપણે જોઈ શકીએ કે 2 ના અવયવ પણ 1 અને સંખ્યા પોતે એટલે કે 2 છે. એ જ પ્રમાણે 97 ના પણ જો આપણે અવયવ પાડવા જઈએ તો 1 અને સંખ્યા પોતે એટલે કે 97 એ અવયવ આવે, એના બીજા કોઈ જ અવયવ પડતા નથી. બીજો એવો પ્રશ્ન પૂછાય કે સૌથી નાની બેકી અવિભાજ્ય સંખ્યા કઈ છે? તો 2. પણ એમ પૂછાય કે એકી અવિભાજ્ય સંખ્યા કઈ છે? તો એ આવશે 3. તો આપણને પ્રશ્ન થાય એકી એટલે શું અને બેકી એટલે શું? તો આપણે જોઈએ કે એકી સંખ્યા એટલે શું અને બેકી સંખ્યા એટલે શું. તો સૌપ્રથમ આપણે જોઈએ કે બેકી સંખ્યા એટલે કે આપણે જો એ સંખ્યાને 2 વડે ભાગી શકતા હોઈએ નિશેષ, તો એ સંખ્યાને બેકી સંખ્યા કહીએ છીએ. એટલે ટૂંકમાં આપણે જોઈએ કે કોઈ પણ સંખ્યા આપી હોય એને એકમનો અંક એ 0, 2, 4, 6 કે 8 હોય તો એ સંખ્યા બેકી સંખ્યા છે. એના સિવાયની બધી સંખ્યાઓ એકી સંખ્યા છે. ફરીથી આપણે રિપીટ કરીએ કે કોઈ પણ સંખ્યા હોય એનો એકમનો અંક 0,
2 4 6 કે 8 હોય તો એ બેકી સંખ્યા છે, બાકી બધી જ સંખ્યાઓ એકી સંખ્યા છે. તો આપણે જોઈએ કે અહીંયા 2 છે, એના સિવાય કોઈ પણ સંખ્યાની પાછળ એકમનો અંક તમને 2 4 6 8 કે 0 દેખાશે નહીં. અહીંયા તમે જોઈ શકો છો ક્યાંય પણ તમને 2 4 6 8 કે 0 નથી દેખાતું, માટે કે એક પણ બેકી સંખ્યા આપી નથી સિવાય કે 2. એટલે 2 એકમાત્ર અવિભાજ્ય સંખ્યા, બેકી અવિભાજ્ય સંખ્યા છે. તો આપણને પૂછાય કે એકમાત્ર બેકી અવિભાજ્ય સંખ્યા કઈ છે 1 થી 100 ની અંદર, તો એ 2 છે. એ જ પ્રમાણે પૂછાય કે એકી સૌથી નાની એકી અવિભાજ્ય સંખ્યા કઈ છે, તો 3 છે. નાની કીધું હોય તો 2 નહીં લખવાનું, આપણને એકી સંખ્યા કીધું છે કે બેકી સંખ્યા એ આપણે યાદ રાખવાનું છે. તો એ જ પ્રમાણે જોઈએ કે 1 2 3 4 5 6 7 8, 1 2 3 4 તેમજ 1 2 3 4 5, 1 2 3 4 5 અને છેલ્લે આ 3 સંખ્યા. તો આપણે અહીંયા સરવાળો કરીએ કે 8 4 5 5 ને 3 નો, તો 5 ને 5 10, 8 ને 4 12 ને 3 આમ કરીએ તો ટોટલ 25 સંખ્યાઓ થાય છે. તો આપણે મગજમાં એટલું ક્લિયર રાખવાનું કે આપણને જો 1 થી 100 ની અંદર અવિભાજ્ય સંખ્યા પૂછાઈ હોય તો ટોટલ 25 થવી જોઈએ. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ભાગ 1 માં અવયવી અને અવયવ વિશેનો અભ્યાસ કર્યો છે. આગળના વિડીયોમાં આપણે વિભાજ્યતાની ચાવી વિશે અભ્યાસ કરવાનો છે.